અને અન્ય સમાચારની વાત સુરતમાં અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી થઈ છે। માથાભારે ભરત ભોજા સોહલાનું દબાણ દૂર કરાયું છે। ગેરકાયદે દબાણ પર દાદાનું બુલડોઝર ફરી ગયું છે। સરકારી જગ્યા પર તબેલો 3 દુકાનનું બાંધકામ કર્યું હતું તેને હટાવી દેવાયું છે। આઝાદનગરમાં માથાભારે ભરતે અનેક વિસ્તારોમાં દબાણ કર્યું હતું। મારામારી હત્યાના પ્રયાસ જેવા ગુનાઓ તેના ઉપર દાખલ છે। માથાભારે ભરત સોહલા હાલ લાજપોર જેલમાં બંધ છે। ત્યારે તેણે જે જગ્યા ઉપર દબાણ કર્યું હતું સરકારી તેને ખાલી કરવામાં આવી રહી છે। 3 દુકાન અને એક જગ્યા ઉપર તબેલો બાંધ્યો હતો તેને બુલડોઝર ફેરવીને હટાવી લેવાયું છે। તો રાજ્યમાં વધતા અસામાજિક તત્વો જેના પર રોક લગાવવા હવે સરકાર ફૂલ એક્શન મોડમાં છે। તમામ જગ્યાઓ પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે જેના દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો। સુરતમાં પણ અસામાજિક તત્વોને ડામવા માટે કોર્પોરેશન પણ અને પોલીસ પણ સાથે રહીને કામગીરી કરી રહી છે। જે ગેરકાયદે દબાણો ઊભા કરવામાં આવ્યા છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે। કામગીરી હજુ પણ યથાવત છે। ડીજીનો આદેશ હતો 100 કલાકની અંદર લિસ્ટ તૈયાર કરો। લિસ્ટ તૈયાર થયા બાદ હજુ પણ દાદાનો બુલડોઝર પોતાનું કામ કરતું નજરે આવી રહ્યું છે। એક નહીં પરંતુ 2 જેસીબી મશીન દ્વારા અહીંયા સરકારી જગ્યાના ઉપર ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવી રહ્યું છે। અલથાણ પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોની છબી ધરાવતા ભરત ભોજાભાઈ સોહલા પોતાના જ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કર્યું હતું તેનું ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે। 8થી વધુ ગુના ભરત જે છે તેના ઉપર નોંધવામાં આવ્યા છે અને માથાભારેની છબી ધરાવે છે અને સ્થાનિક વિસ્તારના અંદર પોતાની ધાક રાખે છે। અને તમારી સામે છે કે આ જગ્યા પર તબેલાને સાથે સાથે 2 દુકાન પણ એને અહીંયા તાણી દીધી હતી અને એ દબાણ જે છે હાલ અહીંયા દૂર કરવામાં આવી રહ્યું છે। ત્યારે અહીંયા પીઆઈ દેખાઈ રહી છે। પીઆઈથી વાત કરીશ એમનું શું કેવું છે? સાહેબ, આ જે વ્યક્તિ છે એનું છબી શું છે? કેટલા ગુના? અગાઉ આની પર 7 થી 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। એમાં લેટેસ્ટ અલથાણ પોલીસ સ્ટેશનની અંદર 307નો ગુનો એ ઉપરાંત 2 જે છે ખંડણીના ગુનાઓ પણ નોંધાયેલા છે અને હાલ જે છે લાજપોર જેલની અંદર છે। હાલ એ જે જગ્યાઓ પર એને શું કબજે કરેલું હતું? શું બનાવેલું હતું? જે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પશુઓ બાંધવાનો વાડો બનાવેલો હતો। એ ઉપરાંત જે 3 દુકાનો છે જે ગેરકાયદેસર જણાય આવતા આજરોજ એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ભાડે આપી દેતો હતો? એ ભાડે આપીને ભાડાની ઇન્કમમાંથી પણ જે છે પોતાનું ગુજરાન ચલાવતું। અલથાણ પોલીસ અને અગાઉ એનો વરઘોડો પણ કાઢ્યો હતો। હાલ ભરત જે છે તે લાજપોર જેલમાં બંધ છે પરંતુ ડીજીના જે લિસ્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી 100 કલાકના અંદર તે લિસ્ટના અંદર ભરતનું પણ નામ હોવાથી અને એને પણ ગેરકાયદેસર બાંધકામ તાણી દીધા હતા। તમારી સામે છે કે તબેલો હતો, દુકાનો હતી અને એ દુકાન જે છે તેને ભાડે આપવામાં આવી હતી। તમામને અહીંયા ડિમોલિશન કરવામાં આવી રહી છે કારણ કે સરકારી જગ્યાના ઉપર દબાણ કરવામાં આવ્યું હતું। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત।